વિનંતી કરીશ હવે પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામીને, તો ભક્તિજીવન સ્વામી આવી અને પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દત્તાત્રેયં કૃતયુગે ત્રેતાયામ રઘુનંદન દ્વાપરે વાસુદેવસ્યાત કલો ખલુ સ્વામી નામના વૃષાત્મજઃ. ચાર યુગમાં, સતયુગમાં દત્તાત્રેય ભગવાનનો અવતાર છે એ મુખ્ય છે. ત્રેતાયુગમાં રઘુનંદન રામચંદ્રજી ભગવાનનો અવતાર મુખ્ય છે. દ્વાપર યુગમાં વસુદેવના પુત્ર એવા વાસુદેવ શ્રી કૃષ્ણનો અવતાર મુખ્ય છે. કળિયુગમાં વૃષાત્મજઃ એટલે ધર્મપુત્ર એવા શ્રી હરિકૃષ્ણ ઘનશ્યામ એ મુખ્ય છે. ભગવાનના અવતારો કોઈક ને કોઈક નિમિત્તે પૃથ્વી ઉપર થાય છે. શ્રીમદ ભાગવતમાં 34 અવતારો વ્યાસજીએ લખ્યા છે. દસ અવતારો એમાં મુખ્ય ગણાય છે. ત્યાર પછી 24 અવતારો પણ ગણાય છે. વ્યાસજીએ એવું કહ્યું છે કે વરસાદના બુંદ ગણી શકાય, પણ ભગવાનના અવતારો ગણી શકાતા નથી. મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં શાસ્ત્રાર્થ કર્યો ત્યારે સ્વામિનારાયણ એ ભગવાન છે એવું સિદ્ધ કરી બતાવ્યું. મુક્તાનંદ સ્વામીએ બહુ સ્પષ્ટ કીધેલું છે ત્યાં કે અમારા ગુરુ છે માટે અમે ભગવાન માનીએ છીએ એવું નથી. ભગવાન સર્વોપરી પુરુષોત્તમ છે અને માનીએ છીએ. આ ભૂમંડળમાં ભગવાનના અવતારો અસંખ્ય થાય, પણ સર્વાવતારી પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય જ્યારે દરેક બ્રહ્માંડની અડધી આવરદા પૂરી થાય ત્યારે એક વખત થાય. અત્યારે 27મો કળિયુગ ચાલે છે. અનંત યુગો, કરોડો અબજો વર્ષો ચાલ્યા જાય છે. ભગવાન આજના દિવસે, એમાં ચૈત્ર મહિનો ચાલે છે. ચૈત્ર માસમાં ચૈત્ર સુધી પંચમીના દિવસે વિશિષ્ટાદ્વૈત મતના સ્થાપક રામાનુજાચાર્યનો જન્મ આવે છે. ચૈત્ર સુધી નવમીના મધ્યાહન કાળે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનું પ્રાગટ્ય થાય. અને આ જ દિવસે આપણા ઈષ્ટદેવ પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય રાત્રે 10 ને 10 ઘડીએ થાય.
અને ચૈત્ર સુધી પંચ પૂર્ણિમાને દિવસે કોનું પ્રાગટ્ય થાય? હનુમાનજીનું. હનુમાન જયંતિ આવે. આ ચૈત્ર માસમાં 4 જન્મ આવે. રામચંદ્રજીનો જન્મ છે, જેમના અવતાર કાર્યમાં મુખ્ય 2 કાર્ય છે. એક તો પૃથ્વી ઉપર મનુષ્યમાં મર્યાદાઓનું, ધર્મ મર્યાદાનું સ્થાપન કરવું, અને બીજું કાર્ય એ છે કે રાક્ષસોનો નાશ કરવો. જ્યારે રામચંદ્રજીને વનવાસ થયો, અયોધ્યાથી નીકળ્યા, પોતે રાજપુત્ર હતા, યુવરાજ હતા. અયોધ્યા જેવું મોટું રાજ્ય, એમના રાજાના કુંવર, વળી યુવરાજ, વળી બીજે જ દિવસે જેમને રાજા બનવાનું હતું અને વનવાસમાં જવાનું થયું, ત્યારે સંપૂર્ણપણે વનવાસીનો વેશ રામ, લક્ષ્મણ અને સીતાજીએ ધારણ કર્યો. ફક્ત પગમાં એક ચાકડી પહેરી, કોઈ રાજાશાહી પોશાક નહીં, કોઈ ઘરેણા નહીં, કશું જ નહીં. નહીં વાહન, નહીં સાથે સેવકો. ઇધર રાજરીતમાં તો બધું હોય ને, બધું છોડી દીધું. પણ બંને ભાઈ એક વસ્તુ સાથે લઈ ગયા. કઈ વસ્તુ? કોણ કહે? રાજ્યમાંથી કઈ વસ્તુ સાથે લઈ ગયા? યાદ કરો જે કોઈ. હે? એ માટી તો ઠીક, આ તો રાજમાંથી શું લઈ ગયા? એમ ધનુષ્ય બાણ લઈ ગયા. પોતે જે વાપરતા હતા 2 ભાઈઓ ધનુષ્ય બાણ, એ લઈ ગયા. ત્યારે સીતાજીને પણ આશ્ચર્ય થયું કે બધું છોડી દીધું તો આ ધનુષ્ય બાણ શા માટે રાખ્યું છે? આગળ વનવાસમાં પ્રયાણ કરતા એક હાડકાઓનો ઢગલો આવ્યો. તપાસ કર્યો કે કોના છે? તો કે આ વનમાં રહેતા ઋષિ મુનિઓના છે. તો કે આ કોણે મારી નાખ્યા? તો ખબર પડી કે આ તો રાક્ષસો એ ઋષિ મુનિઓને મારી નાખેલા છે. ત્યારે રામચંદ્રજી સીતાજી સામે જોઈને કીધું છે, બસ આના માટે આપણે ધનુષ્ય અમે સાથે લીધા છે, ધનુષ બાણ, રાક્ષસોને મારવા માટે. દરેક અવતારોના કાર્યના હેતુઓ અલગ અલગ હોય છે. વૈશાખ સુધી 14ને દિવસે નૃસિંહ ભગવાનનો જન્મ દિવસ આવે. શિબિરની તારીખ જાહેરાત થઈ ને, એમાં છેલ્લો દિવસે નૃસિંહ જયંતિ છે. પ્રહલાદની રક્ષાને માટે એમનો જન્મ. વામનજીનો જન્મ અહીંયા ભાદરવા સુધી 12ને દિવસે દેવતાઓના સુખને માટે, આ લોકના મનુષ્યોના સુખને માટે દૈત્ય ના રાજા એવા બળી પાસેથી રાજ્ય છીનવી દેવતાઓને અર્પણ કરવા માટે જન્મ થયો.
કૃષ્ણાવતાર છે, તો એમાં મુખ્ય બે કાર્ય છે. કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો? મથુરાની જેલમાં. મોટા ક્યાં થયા? ગોકુળમાં. 11 વર્ષ અને 52 દિવસ. આપણા અહીંયા જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય ને તો રાત્રે જ આપણે નંદભયો થાય. ગોકુળમાં એવું નથી. ગોકુળમાં રાત્રે 12 વાગે જન્મોત્સવ થાય, સવારે મથુરામાં નંદભયો થાય. કારણ કે મથુરાવાસીને સવારે ખબર પડે ને. એ 11 વર્ષ ને 52 દિવસ સુધી ગોકુળમાં રહ્યા. ત્યાં સુધીના જે બાળ ચરિત્રો, એ ચરિત્રો છે એ વિસ્તારવા માટેની લીલા છે. અને એ ચરિત્રોનું જે કોઈ ગાન શ્રવણ જે કરે એનું કલ્યાણ થાય એટલા માટે ચરિત્રો વિસ્તાર્યા છે 11 વર્ષ ને 52 દિવસ. પછી મથુરા ગયા. મથુરા ગયા પછીથી પોતાનું અવતાર કાર્ય બીજું શરૂ કર્યું છે, જે દૈત્યોનો સંહાર કરવા માટે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે, મહારાજ કે અમે જે દિવસથી જન્મા છીએ તે દિવસથી જીવના કલ્યાણ થાય એમ જ કરતા આવીએ છીએ. મહારાજે દૈત્યોને મારવા ઉપર ભાર નથી આપ્યો. કેવળ જીવાત્માનું કલ્યાણ કેમ થાય, લોકોમાં રહેલી આસુરી બુદ્ધિનો નાશ કેમ થાય, એવું કાર્ય કર્યું છે. વિવેક જેવા, મગનીરામ જેવા, ચોબનપગી જેવા, તખાપગી જેવા, માનભા અને મુંજાસુર જેવા જે પાપના પર્વત ગણાયા બધા, એવા એને માયરા નથી પણ સુધાર્યા છે. આસુરી વૃત્તિઓને ટાળવી એ સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ એ જ થાય, એ જ કરી શકે, બીજાથી ન થાય. નહીતર અવતાર કાર્યમાં એવું હોય, માને એનું કલ્યાણ થાય, ન માને તો તલવારે સમાધાન. રાજા રીત છે ને, એમાં એવું થાય. ભગવાન સ્વામિનારાયણ રામાન સ્વામીની ગાદી ઉપર બેઠા, રાજા ધીરાજ બન્યા, પણ રીત કેવી રાખી? સાધુની રાત રાખી. મહારાજ કે વચનામૃતમાં, કોઈ ભગવાનના દર્શન કરતા હોય, દર્શન કરતા કરતા આડી હવડી દ્રષ્ટિ કર્યા કરે, એક દ્રષ્ટિએ દર્શન ન કરે તો એની ઉપર એવી રીસ ચડે જાણે કે એનું કંઈક તાડન કરીએ, મારીએ. પણ મહારાજ કે એ તો આપણાથી થાય નહીં, કારણ કે આપણે સાધુ છીએ. સાધુને કોઈકનું તાડન કરવું એ તો અતિ અયોગ્ય કર્મ છે. મહારાજે રાજારૂપ બનીને સાધુની રીત રાખી, રાજારૂપ બનીને સાધુની વચ્ચે રહ્યા. શા માટે રહ્યા? કે અનેક જીવાત્માના કલ્યાણને માટે. રાજા રીત હોય તો શું થાય? નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, ગરીબ જાય દર્શને તો દ્વારપાળ મારે ધકે. રાજા રીતમાં એવું થાય. મહારાજે ગઢડામાં અંકોટ કર્યો. અંકોટના પ્રસંગે સ્ત્રી ભક્તોની જે સભા હતી એમાં ભક્તિ માતાના બધાને દર્શન થયા છે. ત્યારે બાઈઓ એ મહારાજને કહેવડાવ્યું કે મહારાજ ભક્તિ માતા એવા,
મહારાજે સામે કેવડાવ્યું કે એને કયો કાંઈ રીએ. ત્યારે ભક્તિ માતાએ એવું કીધું કે હું તો પતિવ્રતા છું, ધર્મને રાખો તો હું રહું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે જ્યાં ધર્મ હોય ત્યાં ભક્તિ રહીએ, અને જ્યાં ધર્મ ભક્તિ હોય ત્યાંના પુત્ર ઘનશ્યામ અમે રહીએ છીએ. આજે પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય, ખૂબ ધામધૂમથી સંપ્રદાયમાં ઉજવાય છે. જે મંદિરો સંસ્થાઓ જેની જે કાંઈ શક્તિ હોય એ પ્રમાણે બધા ઉત્સવ કરે. પણ ભગવાનનું પ્રાગટ્ય થાય, એની સ્મૃતિ થાય, એની યાદ આવે. 244મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય. પણ આપણા હૃદયમાં ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય ત્યારે થાય જ્યારે ધર્મની દ્રઢતા થાય અને ભક્તિ જીવનમાં વણાઈ જાય. ત્યારે આપણા હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય થાય. ગોપાળાનંદ સ્વામી એકવાર સંતોને પૂછ્યું કે સંતો, ધ્યાન ને માનસી પૂજા કેવી રીતે કરો છો? સંતો કે મહારાજ જ્યાં બેસીને જમતા ત્યાં મહારાજને જમાડીએ છીએ, જ્યાં પોઢતા ત્યાં પોઢાડીએ છીએ. જેવા મહારાજને જોયા એ મૂર્તિને સંભાળી એનું ધ્યાન કરીએ છીએ. ત્યારે સ્વામી કે એ તો બરાબર, પણ 3 શરીર, 3 અવસ્થા અને 3 ગુણના ભાવને ટાળીને ધ્યાન કરતા શીખવા છો. આ 3 ગુણના ભાવને ટાળીને પોતાના હૃદયને વિશે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે કારણ શરીર છે ને એ ટળી જાય. કારણ શરીર ટાળવા માટે જ આપણે સત્સંગમાં આવીએ છીએ, બીજું કંઈ ઘટતું નથી. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય એમાં એક હેતુ આ પણ છે, જીવને અનાદિ અજ્ઞાન રૂપ જે કારણ શ્રી રૂપ જે માયા વળગી છે એને ટાળીને પોતાના ધામના અધિકારી જીવાત્માને બનાવવા. પણ એના માટે આપણી ઉપર ભગવાનની કૃપા હોય, મોટા પુરુષની કૃપા હોય, પણ સાથે સાથે કૃપાના પાત્ર આપણે થવું પડે. વરસાદ વરસે, ખેતર ચોખ્ખું હોય તો એમાં સીધી વાવણી થાય. પણ ખડ જામી ગયું હોય, વરસાદ વરસે, ખેતી કરી ના હોય, હાથી હાઈકું ના હોય, શાહ નાયખા ના હોય, વરસાદ વરસે ને સીધો વાવણી લઈને વાવણી વાવવા જાય તો વવાય? આપણી ફરજ એટલી છે કે આપણે આપણું ખેતર ચોખ્ખું રાખવું તો એમાં ઉગે. મહારાજ એક વખત ચૈત્ર મહિનામાં સભા કરીને બેઠા હતા નીમ વૃક્ષ નીચે. મહારાજે 2 તાસણી મગાવી. 2 તાસણીમાં એકમાં સાકરનું પાણી અને એકમાં લીમડાનું પાણી. મહારાજ 2 પાણીમાં મારા પૂરતી વાળા આંગળી ફેરવે જાય. મહારાજે સભામાં પૂછ્યું કે આ 2માં પાણી મીઠું પાણી કયું? મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ તો સાકર જ મીઠી ને. મહારાજ કે સાકર મીઠી છે પણ સાકર પીવાથી રોગ થાય છે. લીમડો કડવો છે પણ આ પીવાથી રોગ મટે છે. આ દ્રષ્ટાંત આપીને મહારાજે વાત કરી. મહારાજ કે આ જીવાત્માને જન્મ મરણ રૂપી રોગ લાગુ પડ્યો છે અને એ રોગને ટાળવાને માટે જો ભગવાનની ભક્તિ થાય, નિયમ પડાય, સેવા થાય, ભજન થાય, એ જીવાત્માને લાગે છે કડવું, આ બધું કરવું
કડવું લાગે છે, પણ એ મીઠું ઔષધ જેવું છે. અને આ લોકના સુખ ભોગવવા ને, શરીરના સુખ ભોગવવા એ જીવાત્માને બહુ ગમે છે અને બહુ મીઠા લાગે છે, પણ એનું ફળ છે એ કડવું છે. આમ મહારાજે લીમડા અને સાકરના દ્રષ્ટાંતે કરીને વાત કરી. એટલે આજે 244મો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ ભાવથી આપણે ઉજવીએ. આજના દિવસે સંકલ્પ કરીએ ભગવાન સ્વામિનારાયણનો હેતુ, જે હેતુ માટે મહારાજ પ્રગટ થયા છે. આગળ સ્નેહ સ્વામીએ 6 હેતુની વાત કરી. કાર્યાણીમાં ગોપાળાનંદ સ્વામીને મહારાજે કીધેલા. નીલકંઠ ભગતે સેવાની વાત પણ બહુ સરસ કરી. સેવા કર્યા વગર આ લોકનો શરીરનો જે રાગ છે ને એ ટળતો નથી હો. આપણે આપણા માટે કરવું એ વસ્તુ જુદી છે, બીજા માટે કરવું, મંદિર માટે કરવું, ઠાકોરજી માટે કરવું, એ વસ્તુનું ફળ છે આખું જુદું છે. સહજાનંદ સ્વામી મહારાજની પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામીએ આજે જ્યારે શ્રીહરિ પ્રાગટ્ય અને રામ જન્મોત્સવ છે તો એ અંતર્ગત જ ખૂબ સરસ વાત કરી. છેલ્લે સેવાનું મહત્વ પણ ખૂબ સરસ રીતે કીધું.